નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ગઢામાં દરવાજા પાસે આવેલ પ્રાથમિક શાળા નંબર 1 માં આજરોજ શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના વરદ હસ્તે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ આ પ્રસંગે સારી ટકાવારી સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ 70 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓને ધારાસભ્યના હસ્તે વયવંદના કાર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં નગરસેવક જાગૃતિબેન મહેતા, મામલતદાર અજીતસિંહ ચૌહાણ, શાળા પ્રિન્સિપાલ તુષારભાઈ પટેલ, ટીડીઓ બી.કે. ગઢવી સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ, વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ શાળા પ્રવેશોત્સવ જે છેલ્લા 3 દિવસથી ચાલી રહ્યા છે, એમાં પાલનપુરની મારી આ બ્રાન્ચ શાળા નંબર 1 ની અંદર વાલા ભૂલકાઓને પ્રવેશ અપાવ્યો. સાથે સાથે જે સારી રીતે ઉત્તીર્ણ થયા હોય એવા બાળકોનું પણ સન્માન કર્યું અને વયવંદના 70 વર્ષથી ઉપરના જે પણ વડીલો છે તેઓને આજે વયવંદના કાર્ડ, આયુષ્યમાન કાર્ડ આપ્યું અને શાળામાં બાળકોનો ઉત્સાહ કેવી રીતે વધશે એ વિશેની વાતો કરી સંવાદ.